સાબરમતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડબ્રહ્માના ગલોડિયા પ્રાથમિક શાળા દ્વારા હર ઘર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન। અમારા સાબરમતીના રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી ખેડબ્રહ્મા તરફથી મળતી માહિતી મુજબ ગલોડિયા પ્રાથમિક શાળા દ્વારા હર ઘર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ગલોડિયા પ્રાથમિક શાળા ગ્રામ પંચાયત સહયોગથી તિરંગાની રેલી યોજાઈ। આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય બિપિનભાઈ પટેલ તથા શિક્ષકો તથા બાળકો તથા ગ્રામજનો ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ યાત્રામાં ખેડબ્રહ્મા તાલુકાના ભાજપ સંગઠનના ઉપપ્રમુખ જનકભાઈ જોશી તથા સરપંચ વિનોદભાઈ પટેલ તથા એસએમસીના અધ્યક્ષ મરુતભાઈ પટેલ તથા તલાટી કમ મંત્રી મિત્તલબેન તથા આરોગ્યકર્મી તથા આચાર્ય વર્કર બહેનો તથા આંગણવાડી બહેનો તથા માજી સૈનિક સતીશભાઈ પટેલ તેમજ રાજુભાઈ પ્રજાપતિ જોડાયા। આ યાત્રા શાળાના પટાંગણથી શરૂ થયેલી ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી। ભાઈઓ તથા બહેનો તથા બાળકો હાથમાં તિરંગો લઈ બાળકો ભારત માતા કી જય, વંદે માતરમ જેવા દેશભક્તિના નારા લગાવી રહ્યા હતા। આ યાત્રામાં ગ્રામજનો જોડાઈ ભારતના આઝાદીના મહોત્સવની ઉજવણી જેવી દેશભક્તિનો માહોલ જીવંત બનાવ્યો હતો। ખેડબ્રહ્મા તાલુકાના દેરોલ વાઘેલા ગામમાં તિરંગા રેલી યોજાઈ। તિરંગા રેલીમાં દેરોલ સરપંચ રાજેન્દ્ર પટેલ, દેરોલ દૂધ મંડળીના ચેરમેન વાઘેલા કુલદીપસિંહ તેમજ ખેડબ્રહ્મા તાલુકાના એસસી મોરચાના પ્રમુખ અને દેરોલ દૂધ મંડળીના વાઇસ ચેરમેન વસંતભાઈ પરમાર, તેમની સાથે જ દેરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલ તેમજ સ્ટાફ અને શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહ સાથે રેલીમાં ભાગ લીધો।
નવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.